મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ અગ્નિકાંડના આ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે। આ પાપીઓની બેદરકારીના કારણે મોતનું જે તાંડવ સર્જાયું હતું, ત્યારે રાહુલ રાઠોડ, યુવરાજસિંહ સોલંકીનો કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે। તો રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના ઘટી, ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગી, જેના કારણે આગ લાગી, તે આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો કોર્ટમાં રજૂ કરી આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડકમાં કડક પૂછપરછ હાથ ધરાશે। ત્યારે રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો અને અગ્નિકાંડમાં જે 28 લોકો હોમાઈ ગયા, જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા, ત્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જે 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે, રાહુલ રાઠોડ, યુવરાજસિંહ સોલંકીને ત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ આરોપીઓ જે ઝડપાશે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે। ત્યારે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન આ 3 પાપીઓ કે જેણે 27 લોકોના જીવ લીધા, તે 3 આરોપીઓને રિમાન્ડ મેળવ્યા બાદ કડકમાં કડક પૂછપરછ કરાશે। તો આ એ આરોપીઓ છે કે જેમની બેદરકારીના કારણે રાજકોટમાં ગોઝારી ઘટના ઘટી અને 27 માસૂમો આગમાં હોમાયા હતા। ત્યારે આરોપીઓને પોલીસે ધરપકડ કરી લીધી છે અને આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડની માંગ કરવામાં આવશે। ત્યારે આ 3 આરોપીઓને રિમાન્ડ દરમિયાન કડકમાં કડક પૂછપરછ હાથ ધરાશે। ત્યારે આ પૂછપરછમાં કેટલાક ખુલાસાઓ થાય તેવી પણ સંભાવના રહેલી છે। ત્યારે રાહુલ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી નામના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। ત્યારે આ એ જ આરોપીઓ છે કે જેણે 27 લોકોના જીવના જવાબદાર છે। તો રાજકોટમાં ગેમ ઝોનમાં બેદરકારીના કારણે જે ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી અને આ ઘટનામાં 27 લોકો બળીને ખાખ થયા હતા। ત્યારે હજી પણ એક તરફ મૃતદેહોને પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે। ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યા છે, એક પછી એક મૃતદેહોને પરિવારને સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે હજી પણ કેટલાક મૃતદેહો હોસ્પિટલમાં જ છે, ડીએનએની કામગીરી ચાલી રહી છે, પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ આ ઘટનાને જવાબદાર જે આરોપીઓ ઝડપાયા છે, તે આરોપીઓમાંથી 3 આરોપીઓના પોલીસે રિમાન્ડ મેળવવા માટે હવે કોર્ટમાં રજૂ કરશે। આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ કોર્ટમાં તેમને રજૂ કરશે અને રિમાન્ડની માંગણી કરશે। ત્યારે રિમાન્ડ મળ્યા બાદ આ 3 આરોપીઓની કડકમાં કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે। ત્યારે જે પ્રકારે આ ગોઝારી દુર્ઘટના ઘટી છે અને 27 લોકો કાળનો કોળિયો બન્યા, ત્યારે જે બે જવાબદાર લોકોના કારણે, જેની બેદરકારીના કારણે આ ગોઝારી દુર્ઘટના ઘટી, ત્યારે રાહુલ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી જે આરોપી છે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરાશે। ત્યારે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે, શું કહેશો? જે ચોક્કસથી જે રીતે સમગ્ર ઘટનાએ આકાર લીધો છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે ગેમ ઝોનના સંચાલકો હતા તેની સીધી બેદરકારી અને ક્યાંક ને ક્યાંક તે લોકોએ ગેરકાયદેસર રીતે આ ગેમ ઝોન ચલાવતા હોય તેવું બહાર આવ્યું છે। ત્યારે જે વડોદરા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અલગ અલગ 4 ટીમ બનાવી અને જે આરોપીઓને પકડવામાં આવ્યા છે, તેમાં અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમાંથી 2 આરોપી જેમને ગઈકાલે પકડવામાં આવ્યા હતા અને આજે અન્ય 1 આરોપી 3ને અત્યારે કોર્ટમાં રજૂ કરવાના છે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમની રિમાન્ડની માંગણી કરવામાં આવશે। 14 દિવસના રિમાન્ડની માંગણી થશે અને ત્યારબાદ નામદાર કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે તે જોવામાં આવશે। જ્યારે રિમાન્ડના ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો રિમાન્ડના ગ્રાઉન્ડમાં
એવું પૂછવામાં આવશે કે આ લોકોએ કોની સાથે સાંઠગાંઠ હતી, કેવી રીતે તે લોકો આટલા વર્ષો સુધી ધંધો કરતા રહ્યા, કેમ તેમને કોઈ પણ પ્રકારની રોકટોક નથી, અથવા તો તેમને મદદ કરવામાં કોનો રોલ હતો, સાથે જ ફાયર સેફટી નહોતી તો તે લોકોએ કેવી રીતે આ ફાયર સેફટી વગર ગેમ ઝોન ચાલુ રાખ્યો, ફાયર સેફટીના સાધનો વિના જે આ સમગ્ર પ્રકરણ જે હાથ ધરાયું છે તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત તે લોકોને જે અત્યારે હાલમાં સમગ્ર ઘટના બની છે તેમાં પેટ્રોલ અને ડીઝલના જે બેરલો ઘટના સ્થળ પર હતા તેવું કહેવામાં આવી રહ્યું છે, તે બાબતની પણ પૂછપરછ કરવામાં આવવાની છે. અને સાથે અન્ય કોણ કોણ તેમની સાથે જોડાયેલું છે, કયા અધિકારીનો તેમના માથા પર હાથ હતો, આ તમામ હકીકતો જાણવા માટે થઈ રિમાન્ડની માંગ કરવામાં આવી છે. અને આ સિવાયના પણ અનેક ગ્રાઉન્ડ પોલીસ દ્વારા મૂકવામાં આવશે અને તેમની રિમાન્ડની માંગ કરવામાં આવશે. એટલે અત્યારે હાલમાં થોડા સમયની અંદર તેમને નામદાર કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. અને ત્યારબાદ આજે ક્યાંક ને ક્યાંક જે કરુણાંતિકા છે તે રાજકોટ શહેરની અંદર તમામ લોકો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. ક્યાંક 28 લોકો જે નિર્દોષ લોકો છે તેના જીવ ગયા છે. તે કેસની અંદર અત્યારે હાલમાં આ લોકોના રિમાન્ડ બાદ મોટા ઘટસ્ફોટ થાય અથવા તો મોટી હકીકત બહાર આવે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જી વિશાલ, પરંતુ આ જે આરોપીઓ છે એ તો નાના આરોપીઓ છે, હજુ મોટા અધિકારીઓ જે મોટા માથામાં સંડોવાયેલા છે તેમની હજુ પણ ધરપકડ નથી થઈ. જી ચોક્કસથી જે રીતે અત્યારે આની અંદર મોટા જે માથા છે એમાં ખાસ કરીને કહી શકાય કે જે સરકારી કર્મચારીઓ છે જે અલગ અલગ ખાતા સાથે સંકળાયેલા છે, તે પોલીસનું ખાતું હોય કે પછી રાજકોટ કોર્પોરેશનનું ખાતું હોય કે પછી અન્ય કોઈ ખાતા હોય, તે તમામ ખાતા સાથે સંકળાયેલા જે આરોપીઓ છે અથવા તો કર્મચારીઓ છે તેમની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ, તેમને પણ ગુનેગાર તરીકે FIR-માં બતાવવા જોઈએ તેવી લોક લાગણી ઉઠી છે. પરંતુ અત્યારે હાલ જ્યારે નામદાર કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા છે ત્યારે નામદાર કોર્ટ તેની જે કાર્યવાહી છે તે માત્ર ને માત્ર પોલીસની જે માંગ છે રિમાન્ડની માંગ એના પર જ કરશે. સાથે જ જે હાઈકોર્ટ દ્વારા તેમને ટકોર કરવામાં આવી છે કે કેમ તેમાં પેટ્રોલ અને ડીઝલના બેરલનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો ફરિયાદની અંદર અને અન્ય કેટલીક ક્ષતિઓ છે તે બાબતે પણ પોલીસને ટકોરવામાં આવી છે. એટલે તમામને લઈને રિમાન્ડ બાદ પોલીસ શું પગલાં લે છે, શું ખરેખર આ કેસની અંદર પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે કે પછી મિલીભગત કરી અને ખાલી તપાસના નામે તે લોકો દોડ કરશે, તે પણ એક મોટો સવાલ છે. કારણ કે જો પોલીસને કેસ દાખલ કરવો હોય તો ચોક્કસથી આ સંચાલકો સિવાય જે તેમની સાથે સંડોવાયેલા જે કર્મચારીઓ છે, સરકારી અધિકારીઓ છે, તેમના નામ પણ FIR-માં ચોક્કસથી ખોલ્યા હોત. પરંતુ હજી સુધી એવું કંઈ બન્યું નથી. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની તપાસ પર પણ શંકા જઈ રહી છે અને એટલે જ અત્યારે હાલમાં આ સમગ્ર પ્રકરણને લઈને ક્યાંક ને ક્યાંક જનતામાં રોષ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ જોવાનું એ રહેશે કે પોલીસ જ્યારે નામદાર કોર્ટની અંદર રિમાન્ડ લેવા માટે પહોંચે છે, આરોપીઓને પ્રોડ્યુસ કરે છે, ત્યારબાદ નામદાર કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે અને રિમાન્ડ દરમિયાન હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરશે. જી વિશાલ, પરંતુ હાઈકોર્ટે તો મનપા કમિશનરને પણ જવાબદાર ઠેરવ્યું છે, તેમની પર કાર્યવાહી ક્યારે થશે? ચોક્કસથી જે રીતે મનપા કમિશનર છે, સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે અને અન્ય બીજા જે ડિપાર્ટમેન્ટના લોકો છે તે તમામ લોકો આ ગેમ ઝોનની અંદર એન્જોય કરવા ગયા હતા અને સાથે તે તમામને એ પણ ખબર હતી કે આ 3 માળનું તોતિંગ બિલ્ડિંગ જે ઊભું કરવામાં આવ્યું છે તેની પાસે કોઈ પરમિશન નથી અને તેમ છતાં તે લોકોએ આંખ આડા કાન કરી અને આ સમગ્ર જે કૌભાંડ છે તેને વેગ આપ્યો અને એટલા માટે જ 3 વર્ષથી ફૂલે ફાલેલા આ કૌભાંડની અંદર આખરે આ ઘટના બની અને રાજકોટ શહેરની અંદર એક કરુણાંતિકા ઊભી થઈ, જેની અંદર 28 લોકો જે અગ્નિકાંડમાં હોમાઈ ગયા છે. ત્યારે હવે આ તમામની અંદર જે પોલીસની કાર્યવાહી છે તે સૌથી મહત્વની ભૂમિકા છે. કારણ કે અત્યારે હાલમાં જે સંચાલકોને પકડેલા છે તે સંચાલકોની પૂછપરછમાં સંયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવશે, તેમના CDR રિપોર્ટ એટલે કે કોલ હિસ્ટ્રી કાઢવામાં આવશે, તે લોકો કોના સંપર્કમાં હતા, તેમની કોઈની સાથે બીજા કોઈ વ્યવહાર હતા કે કેમ, તે તમામ હકીકતો કાઢી અને તેમની સાથે જોડાયેલા તમામ અધિકારીઓ છે તેમને ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જનતાને ન્યાય મળશે. નહીં તો જો આ કેસમાં પોલીસ ભીનું સંકેલવાની કોશિશ કરશે તો ચોક્કસથી જનતાનો રોષ ફરી એકવાર ફાટી નીકળશે. તે વાત અત્યારે હાલમાં ચોક્કસ દેખાઈ રહી છે. અને જો સ્ટેટ એજન્સીને આ બાબતની તપાસ કરવામાં આવશે તો સ્ટેટ એજન્સી ચોક્કસથી આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે તેવી શક્યતા છે. પરંતુ હાલ એક વસ્તુ છે કે જે રીતે માત્ર ને માત્ર સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે, એટલે હવે સંચાલકોની પૂછપરછ દરમિયાન કયા મોટા અધિકારીઓના અને માથાઓના નામ બહાર નીકળે છે તે હવે જોવાનું રહ્યું. જી વિશાલ, પરંતુ અહીંયા ભીનું સંકેલી લેશે કે નહીં એ સવાલ તો ચોક્કસ ઊભો થઈ રહ્યો છે, પરંતુ હકીકત તો સામે જ છે કે પોલીસ ભીનું સંકેલી રહી છે. કારણ કે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને પોલીસે NOC-ને લઈને જે નિવેદન આપ્યું હતું ત્યારે ફાયર વિભાગના અધિકારીનું પણ આજે નિવેદન સામે આવ્યું છે અને એમાં પોલીસ ખોટું બોલી હોવાનો પણ આરોપ મુકાયો છે.
હા, ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તે લોકોની અંદર કોર્ડિનેશનનો અભાવ છે, અથવા તો જે રીતે અત્યારે હાલમાં જે ગેમ ઝોન ચાલતું હતું તેની અંદર જે આ અગ્નિકાંડ યોજાયું, અગ્નિકાંડ બાદ તમામ એટલે ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના, પોલીસ ડિપાર્ટમેન્ટના, કોર્પોરેશનના અને સાથે કલેક્ટર ડિપાર્ટમેન્ટના જે મનોરંજન વિભાગ છે તે તમામ કર્મચારીઓ ક્યાંક ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને ક્યાંક નાસીપાક થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે સીધી આરોપ તેમના પર આવી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી તેમણે માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભર્યા અને આંખ આડા કાન કરી અને આ ગેમ ઝોનના માલિકોને પોતાના કૌભાંડો કરવા દીધા. પરંતુ જ્યારે અચાનક જ આ હોનારત ઘટના બની છે ત્યારે આ કરુણાંતિકાએ તમામ લોકોના જે સાચા ચહેરા છે તે ખોલીને સામે આપી દીધા છે. એટલે હવે આ બાબત એક પછી એક જે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. જેમ કે તમે કહ્યું કે ફાયર બ્રિગેડના અધિકારી કહ્યું કે જે પોલીસ છે તે ખોટું બોલી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે એક પછી એક જે આમને સામને આરોપનો દોર શરૂ થયો છે તેમાં હવે પોલીસ શું કરશે. કારણ કે ક્યાંક પોલીસ પણ ઢાક પીછળો કરવાની કોશિશ કરતી હોય તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે. પરંતુ જનતા જનાર્દન ક્યાંક ને ક્યાંક જાગી હોય તેવું લાગે છે. જનતા જનાર્દન હવે આ વખતે ખોટું નહીં થવા દે તેવી આશાઓ પ્રગટ થઈ છે. જો તેવું થયું તો ચોક્કસથી મોટા માથાઓ અને મોટા અધિકારીઓ પણ જેલમાં જશે તે વાત તો ચોક્કસ રીતે બની રહી છે. જી વિશાલ, વાત સાચી કે અધિકારીઓ હાથ ઊંચા કરી રહ્યા છે, પરંતુ અહીંયા તો રાજ્ય સરકાર પણ શંકાના દાયરામાં છે, કેમ કે રાજ્ય સરકારે પણ કીધું કે ગેમ ઝોનની એક્ટિવિટીના કોઈ નિયમો નથી હોતા, એવી પણ એક વાત સામે આવી છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે જ્યારે કોઈ મકાન બનાવવું હોય ત્યારે પણ કેટલી બધી મતલબ પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે ને, આટલા મોટા જ્યારે ધંધાકીય રીતે જ્યારે ગેમ ઝોન ચાલતા હોય ત્યારે કોઈ નિયમો નહીં, આ તો કેવી વાત. ચોક્કસથી ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે પોલીસ તંત્રને અથવા તો જે સરકારી ખાતાઓને જે કરવું હોય તે કરી શકે છે. અને તેનું સીધું ઉદાહરણ જો તમને હું કહેવા જાઉં તો તાજેતરમાં હમણાં થોડા સમય પહેલા જે જુનાગઢનું જે કૌભાંડ થયું હતું તે જુનાગઢના કૌભાંડની અંદર જે રીતે અલગ અલગ અધિકારીઓના નામ બહાર આવ્યા હતા, તેમાં એસઓજી પીઆઈ સાથે જ એક હેડ કોન્સ્ટેબલ અને એક પીઆઈ જે સીપીઆઈ હતા તેમનું નામ બહાર આવ્યું હતું. તે સીપીઆઈનો માત્ર રોલ એટલો હતો કે તેમણે તેમને માહિતી એટલે કે ટીપ આપી હતી કે આ સમગ્ર કેસની અંદર ક્યાંક તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનો જો કેસ તપાસ કરવામાં આવશે તો તેમણે ચોક્કસથી મોટા ખાતાઓ અથવા તો મોટા કૌભાંડો બહાર આવશે. માત્ર જો કોઈ ટીપ આપનાર પીઆઈને જો ગુનેગાર સાબિત કરવામાં આવે છે તો ચોક્કસથી એ વાત તો સાબિત થાય છે કે જો ટીપ આપનાર અધિકારીને જો ગુનેગાર બનાવવામાં આવતા હોય તો જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો છે તેની અંદર જે આરોપીઓ છે તે જે આરોપી છે તે મોટા અધિકારીઓ છે, કર્મચારીઓ છે. કારણ કે તે ક્યાંક કલેક્ટર ઓફિસમાં કામ કરે છે, ક્યાંક કોર્પોરેશનમાં કામ કરે છે, તો કોક પોલીસની અંદર કામ કરે છે. આ તમામ અધિકારીઓ એકબીજા સાથે સાંઠગાંઠ ધરાવે છે અને સંચાલકો સાથે મળેલા છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે લોકોએ કટકી વ્યવહાર કરીને એટલે કે રૂપિયાના જોડે રૂપિયા ખિસ્સામાં રૂપિયા ભરી અને સમગ્ર પ્રકરણને ક્યાંક ને ક્યાંક દબાવી દેવાની કોશિશ કરી છે. એટલે આ સમગ્ર પ્રકરણની અંદર એ લોકોને આરોપી કેમ બનાવવામાં આવ્યા. જો માત્ર એક ટીપ આપનાર પીઆઈને આરોપી બનાવવામાં આવતો હોય તો આ કેસમાં તો તે સીધા સંડોવાયેલા છે અને તે લોકોએ પોતાના ખિસ્સા ભર્યા છે અને મીઠી નજર રાખીને ત્રણ વર્ષ સુધી આવા તોતિંગ ગેમ ઝોનને બિંદાસ ચાલવા દીધું છે. ના તો કોઈ રેડ કરી છે, ના તો કોઈ સીલ માર્યું છે, કે ના તો કોઈ પણ દિવસ દંડાત્મક કાર્યવાહી કરીને તેને દંડ કર્યો છે. એટલે એ બાબત સાબિત કરે છે કે આ તમામ અધિકારીઓ તેમની સાથે સંડોવાયેલા છે. એટલે તમામ અધિકારીઓના આ ફરિયાદની અંદર નામ આવવા જોઈએ તે એક ખૂબ જ ચોક્કસ બાબત છે. અને જનતા પણ કહી રહી છે કે આ તમામ અધિકારીઓને અત્યારે હાલમાં બરતરફ કરવામાં આવે, તેમના ફરજથી મોકૂફ કરવામાં આવે અને સાથે જ તેમની ઉપર કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે. જો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે તો તે ખૂબ જ નાની વાત થશે, પરંતુ તેમને ટર્મિનેટ કરવામાં આવશે તો ચોક્કસથી એક મોટો દાખલો બેસશે અને ભવિષ્યમાં ફરી ક્યારેય કોઈ અધિકારી આવી રીતે પોતાના ખિસ્સા ભરવા માટે થઈ અને માસૂમ લોકોની જિંદગીને દાવ પર નહીં લગાવે. જી વિશાલ, બિલકુલ વાત સાચી છે, પરંતુ જે રીતે તપાસ થઈ રહી છે તો એના પરથી તો એવું જ લાગી રહ્યું છે કે આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે, પોલીસ તંત્રને છાવરવામાં આવી રહી છે. હજી અત્યારે હાલમાં જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર અત્યારે હાલમાં આરોપ તો થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ જે ઘટના છે તેને ઊંધી દિશામાં અથવા તો ડાયવર્ઝન આપવાની કોશિશ કરતી હોય તેવું લાગી રહ્યું છે. ફરિયાદમાં જે રીતે બેરલનો ઉલ્લેખ ન કરાયો અને હાઈકોર્ટે ટકોર કરી કે કેમ પેટ્રોલ ડીઝલની બેરલનો ઉપયોગ નથી કરાયો, કે તેનો જથ્થો પણ ત્યાં પડ્યો હતો. તે લોકોને પોલીસને જો ફરિયાદમાં ઉલ્લેખ કરવો હતો ચોક્કસથી કરી શકત. તપાસ દરમિયાન તે લોકોએ આ બેરલનો ઉલ્લેખ ન કર્યો અને હાઈકોર્ટે ક્યાંક ફિટકાર પ્રસ્તાવી. એટલે પોલીસ ક્યાંક હજી પણ તેમને ભીનું સંકેલવાની કોશિશ કરતી હોય અથવા તો બચાવવાની કોશિશ કરતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર પણ જનતાની વારે છે અને એટલા માટે ન્યાયતંત્રએ પણ ટકોર તો કરી જ છે. સાથે સાથે
એસઆઈટીની જે રચના કરવામાં આવી છે, એસઆઈટીની રચના કેટલું અસરકારક કામ કરે છે અને શું રિપોર્ટ પ્રસ્તુત કરે છે તેના પર પણ સૌની નજર છે. જો એસઆઈટી ન્યાયિક તપાસ કરશે અને જો સાચા રિપોર્ટ આવશે તો ચોક્કસથી કોઈ પણ ચમરબંધીને અથવા તો કોઈ પણ અધિકારી કે જે પોતે ખિસ્સા ભરી એના કેસની અંદર અનેક કૌભાંડોને અંજામ આપ્યો છે તે કોઈ અધિકારીને છોડવામાં નહીં આવે. અને એટલા માટે અત્યારે હાલમાં આ સમગ્ર પ્રકરણની અંદર જે રીતે સમગ્ર કેસમાં અધિકારીઓના નામ ચર્ચાઈ રહ્યા છે તેમની સામે પોલીસે અત્યાર સુધીમાં પગલાં નથી લીધા. તે જ સૌથી મોટી બાબત છે કે માત્ર સંચાલકોની ધરપકડ કરીને સંતોષ માનવામાં આવવામાં નહીં આવે, પરંતુ જો આ કેસની અંદર જે સંડોવાયેલા કર્મચારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને જો પકડવામાં નહીં આવે તો જનતા જનાર્દન આ વખતે ચૂપ નહીં બેસે અને જો જનતા બહાર આવશે તો ચોક્કસથી સરકારી તંત્રના તમામ અધિકારીઓને ભાગવાનો વારો આવશે. જી વિશાલ, આપ જોડાયેલા રહેજો. તો રાજકોટમાં ગેમ ઝોનની જે ગોજારી ઘટના ઘટી તેને લઈને જે આરોપીઓની ધરપકડ કરાઈ છે ત્યારે આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ મેળવશે. ત્યારે ધ્રુવ કુંડેલ પણ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, જે રીતે હવે આ જે ગોઝારી ઘટના બની હતી, 27 લોકો તેમાં હોમાયા હતા, ત્યારે જે આરોપીઓની ધરપકડ થઈ છે ત્યારે 3 આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને રિમાન્ડની માંગ મેળવવામાં આવી રહી છે. શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો જે અગ્નિકાંડમાં જે મુખ્ય આરોપીઓ છે યુવરાજસિંહ સોલંકી આ સહિત બીજી 2 આરોપી છે તેઓની ત્યાં ધરપકડ છે તે કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો છે તે દેખાડવામાં આવી હતી. અત્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. રિમાન્ડ આપવામાં આવશે, એટલે કે આગળની તપાસમાં ક્યાંક રિમાન્ડ છે તે અતિ મહત્વપૂર્ણ હોય માટે રિમાન્ડ આપશે. ચોક્કસથી જે યુવરાજસિંહ સોલંકી છે તે મુખ્ય આરોપી છે. આ સાથે જે પ્રકાશ શખ્સ છે તેનું નામ પણ ક્યાંક સામે આવ્યું હતું અને એ પણ પોલીસના ગિરફમાં છે. સમક્ષ ક્યાંક રજૂ કરવા માટે આ સાથે જે ગોંડલનો જે વ્યક્તિ છે તેની પણ ક્યાંક પૂછપરછ માટે ક્યાંક હાલ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેને ધરપકડ કરી હતી. એટલે કે જે રાહુલ નામનું જે શખ્સ છે તેની પણ ક્યાંક ધરપકડ થઈ હતી. ગઈકાલ બાદ રાહુલ નામનું જે શખ્સ છે તે ગોંડલ પાસે ત્યાં તેનું જે ઘરની જે તાળું છે લાગ્યું હતું તેની છે તે ધરપકડ કરવામાં આવી છે. એટલે કે ચોક્કસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે આ તમામ જે 3 આરોપીઓ છે તેઓને કોર્ટ સુધી લઈ ગઈ છે અને કોર્ટ સમક્ષ તેમને રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે કોર્ટ છે તે બાકીની જે પ્રોસિજર છે એટલે કે બાકીની જે વિધિ છે તે ક્યાંક ક્યાંક કરશે. એટલે કે ખાસ તો જે પ્રકારની અગ્નિકાંડની ઘટના બની તેને લઈને તપાસમાં જે રિમાન્ડ ક્યાંક ને ક્યાંક તેઓને મળવાના છે. એટલે કે આગામી સમયમાં તેઓને જે રિમાન્ડ મળે આ જ રિમાન્ડના કારણે ક્યાંક તપાસમાં પોલીસને નવા ક્યાંક જે કહી શકાય કે જે સબૂત છે તે મળી શકે છે. માટે કોર્ટ હવે તેઓને રિમાન્ડ આપવાની છે કામ છે તે કરશે. એટલે કે લોકોમાં પણ એક ક્યાંક આક્રોશ છે કે આ જે 28 લોકોના જે જીવ ગયા છે, જે તેમના જે ભોગ લેવાના છે તેને લઈને અત્યારે રાજકોટ વાસીઓ ક્યાંક એવી માંગણી કરી રહ્યા છે કે કડકમાં કડક સજા થાય આ જે આરોપીઓને. આ સાથે કેટલાક હજુ પણ જે આરોપીઓ છે કે જે પોલીસ પકડ દૂર છે અને કેટલાક જે અધિકારીઓ છે તેઓના નામ પણ ક્યાંક મળી શકે છે. આવી પણ વાત સામે આવી રહી છે. ત્યારે કેટલાક અધિકારીઓ સંડોવાયેલા હતા આ પણ એક વાત સામે આવી રહી છે. પણ ક્યાંક આવા અધિકારીઓના મીઠી નજર હેઠળ આ જે સંચાલકો છે તે આર્થિક ધંધો કરતા ગેમ ઝોનના નામે. જી ધ્રુવ, પરંતુ હાઈકોર્ટે પણ આજે ટકોર કરી હતી, કડક સૂચના આપી હતી કે જો આટલા આરોપી ઝડપાયા છે તો બાકીના જે આરોપી છે તેને પકડવા માટે શું પોલીસને કંકોત્રી લખવી પડશે? ત્યારે શું પોલીસ કંકોત્રી લખવાની રાહ જોઈ રહ્યું છે બાકીના આરોપીઓને પકડવા માટે? ચોક્કસથી કહી શકાય કે આ જે આરોપીઓ છે તેઓની જે સ્પષ્ટ કહી શકાય કે લાંબા સમયથી જે તેઓ આર્થિક વિભાગની ઓફર ક્યાંક આપીને લોકોની પોસલાવીને ક્યાંક પોતાના ગેમ ઝોન સુધી લાવતા હતા.
એટલે આ એક મુખ્ય કારણ છે. એટલે કે લોભામણી લાલચો આ પ્રકારની અનેક જે ઓફર્સ આપીને અને તેને લઈને અલગ અલગ જે કલમ છે તે ક્યાંક નોંધવામાં આવી છે. અત્યાર સુધીની જે આ કલમ છે તે ક્યાંક નોંધવામાં આવી છે. એટલે કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અને આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને પોલીસ છે તે કોર્ટ સમક્ષ આ ત્રણેય આરોપીને રજૂ કર્યું છે. કોર્ટ હવે ક્યાંક આ તમામ જે 3 આરોપીઓ છે તેની સામે કઈ પ્રકારનું એક્શન લેવું તેના માટે એક રિમાન્ડ છે તે આપશે. એટલે આ રિમાન્ડના આધારે ક્યાંક બાકીની જે તપાસની કામગીરી છે તે શરૂ કરવી. જી ધ્રુવ, અત્યારે પોલીસ કાર્યવાહી તો કરી રહી છે, પરંતુ જે પોલીસ કાર્યવાહી કરી રહી છે તે પોલીસ પણ ખુદ શંકાના દાયરામાં છે, તો કોની પર ભરોસો કરવો? ચોક્કસથી ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે કહી શકાય કે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઝીણવટ જે તપાસ છે તે કરી હતી. આ સાથે તમામ એટલે કે આખા શહેરની જે ટીમ છે તે ક્યાંક ને ક્યાંક સ્થળ ઉપર પહોંચી હતી. જે રીતના ત્યારે ઘટના ઘટી હતી કહી શકાય કે તંત્ર, આરએમસી તંત્રની સાથે પોલીસ તંત્ર પણ ત્યાં જે કામગીરી છે તે કરી હતી. અને આ જ કામગીરીના કારણે આજે જે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ સુધીનું જે કહી શકાય વારો આવ્યો છે. અને આવા જે આરોપીઓ છે એટલે કે યુવરાજસિંહ સહિતના જે આરોપીઓ છે એટલે કે તેના જે મેનેજર છે, આ સાથે અન્ય આરોપીઓ છે તેઓની અટકાયત છે, ધરપકડ છે તે કરવામાં આવી છે. તેમની પૂછપરછ તે કરવામાં આવી છે કે છેલ્લા કેટલા સમયથી આ જે ગેમ ઝોન છે તે ચાલતું હતું, કઈ પ્રકારની ગેમ્સ છે તે ચાલતી હતી, અને ખાસ તો જે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો જે રાખવામાં આવ્યો હતો તેને લઈને પણ ક્યાંક સવાલો ક્યાંક કરવામાં આવ્યા હતા પોલીસ તરફથી. અને આવા અનેક જે ક્યાંક ને ક્યાંક અનેક જે ગુનાઓ છે આ ગુનાઓની કલમો પણ ક્યાંક લગાડવામાં આવી છે. ક્યાંક આ જે સામાજિક હિત ન સંચવાય તે પ્રકારનો ગુનો પણ પોલીસ તરફથી નોંધવામાં આવ્યો છે. એટલે કે તમામે તમામ જે કલમો છે તે લગાડવામાં આવી છે. ગુનો ખૂબ જ ગંભીર છે. આને લઈને પોલીસ તંત્રએ તપાસ છે તે કરી રહી છે. અને હાલ અત્યારે આ તમામ જે ત્રણેય આરોપીઓને પોલીસ છે તે કોર્ટ સુધી પહોંચાડ્યું છે અને કોર્ટ સમક્ષ ક્યાંક તેને રજૂ કરવામાં આવશે. અને ત્યારબાદ તેઓને જે કહી શકાય કે કોર્ટ છે તે રિમાન્ડ છે તે ક્યાંક મંજૂર કરશે. અને આ જ રિમાન્ડના આધારે બાકીની આગામી જે તપાસ છે તે શરૂ કરવામાં આવશે. જે ધ્રુવ, આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, રિમાન્ડ મેળવવામાં આવશે, ત્યારે શું લાગી રહ્યું છે કે રિમાન્ડમાં કેવા કેવા પ્રકારના ખુલાસા થશે? જી ધ્રુવ, મારો ફરીથી સવાલ કે આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવશે, ત્યારે રિમાન્ડ દરમિયાન કેવા પ્રકારના ખુલાસા થશે? ચોક્કસથી આ ગુનાહિત જે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે તે પ્રવૃત્તિને લઈને ક્યાંક કોંગ્રેસે પણ સવાલ ઉભા કર્યા છે. અને જે મૃતકોના જે સ્વજનો છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે આ જે ગુનો આચરવામાં આવ્યો છે તે ખૂબ જ ગંભીર છે. કારણ કે ત્યાં એક્ઝિટનો જે ડોર છે તે પણ નહોતો મૂકવામાં આવ્યો. એટલે કે એક જ્યારે ટીઆરપી ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યું ત્યારે જે રીતનું લાયસન્સ છે, જે પરવાનગી ત્યાં તંત્ર પાસેથી જે લેવી હતી જરૂરી છે, એ કોઈ પણ પ્રકારનું જે લાયસન્સ છે, પરવાનગી છે, ફાયર સેફ્ટીના જે સાધનો છે, ઇન્સ્ટોલેશન જે દસ્તાવેજો છે એ ત્યાંથી મળ્યા. એટલે કે એ પણ દોષિત છે અને આ દોષ ખૂબ જ ગંભીર છે. કહી શકાય કે જે તંત્રનું લૂપહોલ્સ જે શોધી ને આ જે કૃત્ય છે તે આચરવામાં આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક આને જ લઈને ખાસ પોલીસ પણ તપાસ કરી રહી છે અને કોર્ટ પણ ક્યાંક આને જ લઈને જે પોતાની જે રિમાન્ડ છે તે આપશે. અને જેથી કરીને આગામી જે તપાસ છે તપાસમાં પોલીસને પણ ક્યાંક મદદ મળશે કે રિમાન્ડ કેટલા દિવસની મળે છે. એટલે કે ચોક્કસથી કોર્ટ ક્યાંક એ નક્કી કરશે કે આગામી કેટલા દિવસ સુધી તેઓને રિમાન્ડ આપશે. જી ધ્રુવ, બરાબર છે, પરંતુ જે રીતે હજી પણ મૃતદેહો હોસ્પિટલમાં છે, ત્યારે જે 7 જણાના મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે, પરંતુ પરિવારની તો એક જ આશા છે કે મૃતદેહો તો મળી જશે, પરંતુ ન્યાય ક્યારે મળશે? ચોક્કસથી હાલ ત્યારે પોલીસ તરફથી ક્યાંક
આ કાર્યવાહી તો થઈ છે, પણ આ કાર્યવાહી ક્યાંક લોકોને પણ સ્પર્શી નથી શકી, કારણ કે લોકો ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે કે આ આગામી સમયમાં જે કાર્યવાહી છે તે જે અધિકારીઓ છે તેની સામે પણ થાય. આવી કાર્યવાહી ક્યાંક લોકો ઈચ્છી રહ્યા છે કે જે અધિકારીઓ છે કે જેઓના રેમ નજર હેઠળ આ જે ધંધો છે તે ચાલતો હતો તેઓનો પણ સમાવેશ થાય, એટલે કે આ જે મોટો જે દાખલ કરવામાં આવ્યો છે તેમાં પણ સ્પષ્ટ ક્યાંક ઉલ્લેખ છે કે જેના નામ ખોલે તેને ક્યાંક ને ક્યાંક આમાં તેમની આ જે ઘટનામાં સંડોવાય, અને કહી શકાય કે તેના ઉપર પણ ક્યાંક આ પ્રકારની ગંભીર જે કલમો છે તે ઉમેરાય, જેથી કરીને આનું પુનરાવર્તન ન થાય એક દાખલો બેસાડવાની વાત છે. એટલે કે ચોક્કસથી ક્યાંક કેટલાક લોકોને જે પોલીસની કામગીરી ઉપર પણ ક્યાંક તેઓ સવાલ ઉભા કરી રહ્યા છે કે વાસ્તવમાં પોલીસ કેટલાક અધિકારીઓને બક્ષી રહી છે. આજે એસઆઈટી નું જે ગઠન થયું છે, એસઆઈટી ના ગઠન ઉપર પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે, ખાસ તો મૃતકોના જે પરિવારજનો છે તેઓ પણ સવાલ કરી રહ્યા છે કે વાસ્તવમાં એસઆઈટી શું કરી રહી છે. ક્યાંક એસઆઈટી ની જવાબદાર હોય છે, જે અધિકારીઓ હોય છે, એ તમામ જે પાસાઓ છે તે શોધી ને આમાં બીજા કેટલાક જે મોટા મગરો છે તેઓની પણ ધરપકડ થાય એવું કરે. જી ધ્રુવ, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી આવી બેદરકારીના કારણે માસૂમોના ભોગ લેવાતા રહેશે? ક્યાં સુધી? બેદરકારીના કારણે આવું થશે. ચોક્કસથી આ પ્રકારની જે બેદરકારી છે તે અવારનવાર ક્યાંક સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત આવી બેદરકારી છે તે સામે આવી છે. અનેક આવી ઘટનામાં જે અનેક બેદરકારી છે સામે આવી છે. મોરબીમાં જો વાત કરીએ તો મોરબીમાં પણ આ પ્રકારની જે બેદરકારી છે ત્યાં સામે આવી હતી, અને તેના જ કારણે 130 કરતા જે વધુ લોકો છે તે મોતને ભેટે ચડ્યા છે. ત્યારે અહીંની વાત કરીએ તો અહીં પણ જે ટીઆરપી ગેમ ઝોન છે તેમાં પણ કહી શકાય કે 28 લોકોના જે જીવ છે તે ગુમાવવામાં આવ્યા છે. અને આવી જ પ્રકારની હરણીલેક એટલે કે બરોડામાં આવો પ્રકારનો કિસ્સો બન્યો છે. સુરતમાં જે તક્ષશિલા કાંડ બન્યું, એટલે કે આવા તમામ જે બેદરકારીને લઈને અનેક જે અગ્નિકાંડ થાય છે તેની સામે કોઈ પગલા લેવામાં નથી આવતા, અને પગલા લેવાય છે તો તે લોકો ક્યાંક તેને સ્વીકારતા નથી, કારણ કે જે પગલા નક્કર લેવા જોઈએ એવા નક્કર પગલા છે તે તંત્ર તરફથી નથી લેવામાં આવતા, અને તેના જ કારણે ક્યાંક લોકોમાં એક અંદરથી આક્રોશ છે. આ આક્રોશ લોકો મીડિયા સમક્ષ આવીને ઠાલવી રહ્યા છે. તંત્ર અને ખાસ તો સરકારની કામગીરી પર લોકો સવાલ ઉભા કરી રહ્યા છે કે વારંવાર આ પ્રકારની ઘટના થાય છે, આવી બેદરકારી થાય છે. ખાસ તો જે અધિકારીઓ હોય છે આવી બેદરકારી નિભાવે છે, છતાંય અધિકારીઓને કોઈ કેમ પૂછતું નથી, તેમના વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી થતી નથી. એટલે આ સવાલ તો ક્યાંક લોકોનો વ્યાજબી છે. અને માત્ર ને માત્ર આ ઘટનાની વાત કરીએ તો માત્ર સંચાલકોને કેદ કરીને તેમની ધરપકડ કરીને ક્યાંક તંત્ર છે તે સંતોષ માની રહી છે. એટલે ક્યાંક લોકોની એ જે આશા અપેક્ષા છે કે આ જે અધિકારીઓ છે જેમાં પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ જી બિલકુલ, વાત તો સાચી છે કે માત્ર તપાસના નામે અધિકારીઓ અત્યારે સંતોષ માની રહ્યા છે, કારણ કે સુરતની તક્ષશિલા જે કાંડ સર્જાયો હતો તેને 5 વર્ષ વીતી ચૂક્યા છતાં પણ હજી એ વાલીઓને ન્યાય નથી મળ્યો. 5 વર્ષ સુધી ન્યાય નથી. 5 વર્ષ સુધી ન્યાય નથી. જે સુરતનું જે કાંડ હતું, જે તક્ષશિલા કાંડ છે, તેનું જે ન્યાય છે તે હજુ સુધી ક્યાંક મળ્યું નથી. અને તેમના જે વિદ્યાર્થીઓ હતા, તેમના જે માતા પિતાઓ છે તેઓ હજી સુધી ક્યાંક ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. હજી સુધી તેઓને ન્યાય નથી મળી રહ્યો. ખાસ તેમાં પણ ક્યાંક વાત સામે આવી રહી હતી કે ફાયર સેફ્ટીના સાધનો ત્યાં નહોતા, અને ફાયર સેફ્ટીના જો સાધનો ત્યાં હોત તો આ પ્રકારની ઘટના છે તે ન ઘટી હોત. અને આ સાથે ખૂબ જ બંધ વિસ્તારમાં આ જે તક્ષશિલા એકેડમી ચાલતું હતું, એટલે કે આને લઈને પણ ક્યાંક સવાલો ઉભા થાય છે. આવી અનેક જગ્યા છે સમગ્ર રાજ્યમાં. રાજકોટમાં પણ ખૂબ જ આવી અનેક જગ્યાઓ મળશે, પણ ક્યાંક ને ક્યાંક આવી જયારે ઘટના સામે આવે છે ત્યારે આ જે વિસ્તાર છે, આ જે સ્થળ છે ક્યાંક સામે આવે છે, ત્યાર પહેલા ન તો કોઈ અધિકારી છે, ન તો કોઈ ઉચ્ચ અધિકારી છે, ના તો કોઈ નેતા છે ત્યાં પહોંચીને તેનું સ્થળનું જે નિરીક્ષણ નથી કરતું, ના તેને ઉઘાડવા પાડવાની કોઈ પ્રયત્ન કરે છે. એટલે આવા આવી જે જગ્યાઓ છે
તે જગ્યાઓ સામે પણ એ જગ્યાના માલિક કોણ છે અને આ કોના નીચી નજર હેઠળ એટલે કે કોના રહેમ નજર હેઠળ જે કામગીરી છે અથવા વ્યવસાય છે તે ચાલે છે તેની કઈ માલુમ પડતું નથી. છતાંય આવા જે અધિકારીઓ છે તે ક્યાંક આર્થિક વહીવટ કરીને આવા જે સંચાલકોને ક્યાંક છોડી જતા હોય છે. એટલે કે આ પોતાની નીચી નજર હેઠળ એટલે કે એમનું પણ ફીસું ભરાય અને સંચાલકોનું પણ ફીસું ભરાય એ પ્રકારની જે કામગીરી છે કરતા હોય છે અને તેના જ કારણે જે મૃતકો છે તેઓને ન્યાય નથી મળતો. તેના માતા પિતા ક્યાંક હજુ સુધી એક આશા લગાડીને બેઠા છે કે તેમના જે કહી શકાય કે સ્વજનો માટે તેઓ ન્યાય ન અપાવી શક્યા અને ખાસ આ આશા છે તે ક્યાંક ને ક્યાંક તે આશા તેઓ યથાવત રાખે છે અને જાણે તંત્ર તેને છેતરી રહેતી હોય એ પ્રકારનું દ્રશ્ય સામે આવે છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે મંતવ્ય ન્યૂઝ પૂછે છે, સ્વજનોને ન્યાય ક્યારે મળશે? મંતવ્ય ન્યૂઝના સળગતા સવાલ: શું અધિકારીઓની મોજ નિર્દોષના મોતનું કારણ બની? અગ્નિકાંડના હત્યારાઓને શું પોલીસ છાવરવા માંગે છે? સ્વજનોની લાશ માટે સ્વજન લાચાર, આ તે કેવો વિકાસ? શું અધિકારીઓની મોજ નિર્દોષના મોતનું કારણ બની? ફાયર એનઓસી નું પાલન કેમ ન કરાયું તેવો સળગતો સવાલ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે. સાહેબ, યોગ્ય ચકાસણી કરી હોત તો આજે આ તપાસના તરકટ ન કરવા પડ્યા હોત. સરકાર અને તેમના અધિકારીઓ શું કરે છે? ક્યાં સુધી બેદરકારીથી આવા કાંડ થતા રહેશે? ક્યાં સુધી અધિકારીઓ હાઈકોર્ટની અવગણના કરતા રહેશે? અગ્નિકાંડ થયા બાદ આરોપીઓના પછતાવાથી શું થશે? શું રાજકોટ મનપા પોતાની ભૂલ સ્વીકારશે? ગેમ ઝોનને મંજૂરી કોણે આપી એ હજી પણ સળગતો સવાલ છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડના 3 આરોપીઓ જે ઝડપાયા છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પોલીસ 14 દિવસની રિમાન્ડની માંગણી કરશે અને રિમાન્ડ દરમિયાન કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે અને આ રિમાન્ડમાં કયા પ્રકારના ખુલાસા થાય છે. હાલ તો લોખંડી બંદોબસ્ત વચ્ચે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ ગેમ ઝોનમાં જે ગોઝારી ઘટના બની હતી ત્યારે આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરાયા.